મહારાષ્ટ્રથી ગુજરાત વર્ષ 1960માં અલગ થયું ને કડી વિધાનસભા બેઠકના ઇતિહાસમાં પહેલી વખત પેટા ચૂંટણી આવી છે અને પેટા ચૂંટણી રસાકસી ભરેલી પણ બની છે, કેમ કે સૌથી મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે અને તેમણે હાર પણ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પ્રચારને લઈને પણ તેમણે કેટલીક વાતો કહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કડી વિધાનસભા બેઠક પર સૌથી પહેલી વખત પેટા ચૂંટણી ઇતિહાસમાં યોજાઈ છે અને બેઠકની પેટા ચૂંટણીમાં ઇતિહાસમાં સૌથી મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અત્યારે આગળ વધી રહ્યા છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ 35,000થી વધારે લીડ સાથે રાજેન્દ્ર ચાવડા છે તે અત્યારે આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે, ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને કેટલીક વાતો પણ કરી છે અને ખુલાસા પણ કર્યા છે. આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે. આવું પરિણામ હોય જ ના શકે. આપ અહીંયા જુઓ તો એક બ્લોકમાં પડી ગયું છે. કોંગ્રેસને 2,000, ભાજપને 4,000 ઉપર જે હોય તે. સાહેબ 4 કે 5 રાઉન્ડ તો એવા થયા કે 2,000, 4,000, 2,000, 4,000, 2,000, 4,000. આવું શક્ય જ ના હોય. કદાચ એ 5,000 જતા રહે ને હું 1,000 માં રહું, કદાચ એ 4,000 જાય તો મને 2,000 કે 3,000 મળે. ક્યાંક ને ક્યાંક ફરક પડવો જોઈએ આંકડામાં, જે ફળ્યો નથી. હમણાં છેલ્લે મેં જોયું તો મને 700 મળ્યા, એમને 7,000 મળ્યા. અરે ભાઈ, એમની કામગીરી તો બોલે, એમની કામગીરી શું છે? અહીંયા તો કોઈ એમને ઓળખતું છે નહીં. રમેશ ચાવડા તો વ્હાઈટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી. હું 95થી એક ધારો મ્યુનિસિપાલિટીમાં, આજ પણ મારું ફેમિલી છે. હું 30 વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું. ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી. હું 3 વિધાનસભા લડ્યો છું. 3 વિધાનસભામાં કોઈ એમ કહે કે મારી પાસેથી 500 રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે, ચૂંટણી ફંડ, તો હું મારું રાજકારણ છોડી દઉં. હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું. મારો બાબો કેનેડા છે, મારા સગા બધા ફોરેનમાં છે. મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે. હું કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં. વાત રહી બીજી, નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિટી, જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય, રાવળ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ, તો એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય, એ બધા ભાજપને મત આપે છે. ભાજપના મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જઉં છું ને બધાને ફરી પાછા 1.5-2 મહિના સુધી કામે ના લાગવા દે. ગરીબ માણસ દેવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જઉં છું. તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણિયો, કોઈ પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય, કોઈ વેપારી હોય, કોઈ બિલ્ડર હોય, સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસરમાં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય કે મેં કોઈની પાસેથી કરપ્શન કર્યું હોય. મારું તો નીચેના નીચે ગ્રાસ રૂટના માણસ સુધી બધા મને ચાહે છે. આજના પરિણામની એ જ વાત ઉપર કરું છું કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે. આવું હોય જ ના શકે. નથી ભાજપને અહીંયા કોઈનામાં એટલી બધી, અહીંયા એક પણ વ્યક્તિ, આપ સૌ જાણો છો, એક વાત ચાલે છે. એ જ વાત કહું છું આપને કે અત્યાર સુધી આજની તારીખમાં અહીંયા 2 ભાગ પડેલા છે, 2 ભાગ પડી ગયેલા છે, 2 ભાગ પડી ગયેલા છે સાહેબ. હવે આ લોકો એકબીજાને આજે પણ સ્વીકારતા નહોતા. છેલ્લા 2 દિવસ સુધી હજુ સ્વીકારતા નહોતા એકબીજાને. સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરીને, ડૉક્ટરો, એન્જિનિયરો, જે સારા અને બુદ્ધિજીવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ તમારે અમે મદદ કરશું. એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું. બીજી વાત કહું
કે અહીંયા બીજી એ જ વાત કરું છું ને ભાઈ, એ જ આજે એક વાત સમજો કે આ કુંડાળ છે કે કડીના જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે 97% 95 થી 97% ની અંદર મતદાન થઈ જતું. આ વખતે આપણે જે મતદાન થયું એ 55% અટકી ગયું. 55% અટક્યું એટલે મને તો સીધી લીટીમાં કે હું હવે જીતી જઉં છું. બાકીના જે ગામડાઓ જે છે, ગામડામાં તો તમે પહેલાના રિપોર્ટો જુઓ, ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા. હું ગામડામાંથી જ જીતીને આવતો હતો. હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કંઈ ને કંઈ મુશ્કેલી વાળું કારણ થયું. મને એવું લાગે છે કે ઈવીએમ મશીનમાં હોય કે જે પણ હોય, કારણ કે અહીંયા જે આપણે જોયું કાચનું કાચ છે, કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે, પાછળ છે નહીં. એટલે આમાં ગમે ત્યારે કંઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કંઈક કર્યું હોય એવું મારી માન્યતા એવી છે કે ના, આક્ષેપ નથી કરતો મેડમ. હા, એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે. બાકી તો આ જે પિક્ચર છે, આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ. બેલેટ પેપર 44 બેલેટ પેપરમાં 4 મને મળ્યા, 2 કે 3 આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા. હવે તમે વિચાર કરો કે 44 લોકોએ ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય, અશક્ત હોય, આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા. 40 મત લઈ ગયા એ 44 માંથી. હા, આ બધું એ જ્યારે 44 મત આપ્યા ત્યારે મારી પાસે આપવાળા ભાઈ હતા, આપના ઉમેદવાર. મેં એને કહ્યું, મેં ત્યારે જ કહ્યું કે આ 40 પડ્યા ને ભાઈ, હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે. આપણે આ સીટ આપણે હારી જઈએ છીએ. કોઈ સંજોગોમાં રમેશભાઈ ચાવડા હવે જીતતા છે જ નહીં, કારણ આખું આ વ્યવસ્થિત એક આયોજન પૂર્વકનું ગોઠવાઈ ગયું છે. અને એમાં જીતને પડકારશો તમે? અહીંયા તો કોર્ટોમાં જાઓ તો 5 વર્ષમાં અહીંયા પેલો પૂરો થઈ જાય ત્યાં સુધી તો તમારું રિઝલ્ટ નથી આવતું ભાઈ. કોર્ટોમાં જાઓ તો અહીં 1 મિનિટના ભાવ લે છે વકીલો. આપણી જ્યારે, હું તો સીધી લીટીનો માણસ છું એટલે આપણી પાસે એટલા બધા તો પૈસા નથી. આપ સૌ બધા જાણો છો, મને ખબર છે કે હજુ સુધી મેં આપ સૌને ટીવી આટલી બધી મારી કામગીરી લીધી તો પણ આપણે હું પૈસા નથી આપી શક્યો યાર. આમ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી મોટી લીડ તરફ આગળ વધી રહ્યું છે તેને જોતા આ સોશિયલ એન્જિનિયરિંગના સમીકરણ છે તે કામ કરી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર અને તેમના નેતાઓએ પણ ઘેર ફરી પ્રચાર કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓના વિરુદ્ધમાં સ્થાનિકોની આંતરિક નારાજગી હતી, પોસ્ટર વોર હતો અને તેના કારણે કોંગ્રેસ છે તેને સંભવિત નુકસાન પડ્યું હોય તેવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી છે અને રાજેન્દ્ર ચાવડા અત્યારે જીત તરફ આગળ પણ વધી રહ્યા છે અને સંભવત ભારતીય જનતા પાર્ટી છે તે વિજય સરઘસ નહીં નીકાળે તેવા અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તેમના કાર્યાલય પર તે એક સભા કરશે અને તેમના કાર્યકરોનો આભાર માનશે તેવું પણ અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.